Hello friends, myself Manish Gupta. હમણાં સુધી આપણે ડીસી જનરેટર વિશે જોઈ લીધું, ડીસી મોટરના પ્રિન્સિપલ વિશે પણ જોઈ લીધું. હવે જે નેક્સ્ટ આપણે જોવાના છીએ એ જે છે એ ડીસી ટાઈપ્સ ઓફ ડીસી મોટર. ટાઈપ્સ ઓફ ડીસી મોટર. હવે ડીસી મોટરના કેટલા ટાઈપ્સ છે, જેવી રીતે ડીસી જનરેટરના ટાઈપ્સ હતા એવી રીતે ડીસી મોટરના પણ ટાઈપ્સ છે, સેમ ટાઈપ્સ છે, કંઈ એમાં ફેરફાર નથી. ડીસી મોટર માટે સેપરેટલી એક્સાઇટેડ, સેલ્ફ એક્સાઇટેડ અને પરમાનન્ટ મેગ્નેટ. આપણને જે જોવાનું છે એ સેલ્ફ એક્સાઇટેડ મોટર જોવાનું છે. સેલ્ફ એક્સાઇટેડમાં આવશે ટર્ન ટાઈપ, શન્ટ એક્સાઇટેડ, સિરીઝ એક્સાઇટેડ, કમ્પાઉન્ડ એક્સાઇટેડ. કમ્પાઉન્ડ એક્સાઇટેડમાં બે ટાઈપ હોય છે, કોમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. અને એમાં પણ આવે છે લોંગ શન્ટ અને શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર મોટર થાય છે. ઓકે, તો આ જસ્ટ આપણે નામ જોઈ લીધું. આના વિશે આપણે આગળ પણ જોઈ લીધું, રચના પણ આવી રીતે થશે. શન્ટ ઓન વર્ષ સિરીઝ ઓન કમ્પાઉન્ડ મોટર આ જેવું તમારું રચના. આ તમારું છે શન્ટ મોટર, આ છે સિરીઝ મોટર, આ છે તમારું શોર્ટ શન્ટ, આ છે લોંગ શન્ટ કમ્પાઉન્ડ મોટર. તો મોસ્ટ છે આજે આપણે જોઈશું એ ડીસી જે ડીસી મોટર છે એની કેરેક્ટરિસ્ટિક જોઈશું. તો કેરેક્ટરિસ્ટિક આપણે જે હોય છે એમાં ત્રણ ટાઈપના કેરેક્ટરિસ્ટિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું છે ટોર્ક વર્સસ આર્મેચર કરંટ, બીજું છે સ્પીડ વર્સસ આર્મેચર કરંટ. પહેલું છે ટોર્ક વર્સસ આર્મેચર કરંટ, સ્પીડ વર્સસ આર્મેચર કરંટ, સ્પીડ વર્સસ ટોર્ક કેરેક્ટરિસ્ટિક. આપણે ઇક્વેશન જોઈ લીધું કે મોટર માટે જે ઇક્વેશન છે વોલ્ટેજ જે EMF ઉત્પન્ન થાય છે એનો ઇક્વેશન છે EV માઇનસ IA RA. IA અને RA થશે. બરાબર, તો આ જે ઇક્વેશન છે, બરાબર, સોરી ઇક્વેશન છે વધારે રહેશે અહીંયા વોલ્ટેજ, કેમ કે જે વોલ્ટેજ આપણે આવીએ છીએ એ વધારે હોય છે, અહીંયા EMF ઓછું હોય છે એટલે અહીંયા સોરી પ્લસ થશે. V ઇક્વલ ટુ થશે જે વોલ્ટેજ છે એ EV પ્લસ IA RA ના બરાબર થશે. ઓકે, અને આપણે જોયું તો ટોર્ક ઇક્વેશન T ઇક્વલ ટુ શું થયું હતું કે I ઇન્ટુ 5. આ સ્ટેન્ડર્ડ ઇક્વેશન છે બે. બરાબર, આ સ્ટેન્ડર્ડ ઇક્વેશન છે બે. તો આ ઇક્વેશનનો યુઝ કરીને આપણે અને એક ત્રીજું ઇક્વેશન આપણે જોયેલું બે ઇક્વેશન EV ઇક્વલ ટુ n phi p z ડિવાઇડ બાય 60a. એમાં શું થાય છે, a કોન્સ્ટન્ટ છે, 60 કોન્સ્ટન્ટ છે, p કોન્સ્ટન્ટ છે, z કોન્સ્ટન્ટ છે, એટલે EB ઇક્વલ ટુ અહીંયા થશે એ બરાબર થશે EV ઇક્વલ ટુ થશે n ઇન્ટુ 5 અથવા આપણે એવી રીતે પણ લખી શકીએ છીએ n ઇક્વલ ટુ થશે EV ડિવાઇડ બાય 5. તો આનો ઉપયોગ કરીને આપણે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન જોઈશું. પહેલું છે ટોર્ક આર્મેચર કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન, ટોર્ક આર્મેચરનું જોઈશું. ટોર્ક આર્મેચરનું જે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન જે છે શન્ટ મોટર માટે અહીંયા આપ્યું છે. કેમ કે મેં પહેલા જ તમને લોકોને ટોર્ક ઇક્વલ ટુ જે આ ઇક્વેશન છે T ઇક્વલ ટુ I ઇન્ટુ 5. હવે શન્ટ મોટરમાં શું હોય છે કે જે રચના છે શન્ટ મોટરનું આવી રીતે હોય છે. એમાં હોય છે કે આ જે ફિલ્ડ વાઇન્ડિંગનું જે ફ્લક્સ છે, બરાબર, એ શું હોય છે કોન્સ્ટન્ટ હોય છે. કેમ કે આ ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે કે જે અપ્લાય વોલ્ટેજ છે એના શું કહેવાય કે પેરેલલમાં હોય છે. એટલે જે અહીંયા વોલ્ટેજ રહેશે મીન્સ અહીંયા એક વખત EMF જે વોલ્ટેજ જે છે એમાં વધઘટ થતો નથી, જે સપ્લાય વોલ્ટેજ છે, એટલે અહીંયા ફ્લક્સમાં પણ વધઘટ થશે નહીં. એટલે અહીંયા ફ્લક્સ કોન્સ્ટન્ટ હોવાને લીધે અહીંયા જે ટોર્કનું ઇક્વેશન બનશે એ ટોર્કનું ઇક્વેશન શું બનશે, આ ફાઈ અહીંયાથી જતું રહેશે એટલે T ઇક્વલ ટુ I આર્મેચર કરંટ પર ડિપેન્ડ કરશે. જે ટોર્ક છે એ આર્મેચર કરંટ, એટલે ટોર્ક વર્સસ આર્મેચર કરંટ, ટોર્ક વર્સસ લોડ, ટોર્ક વર્સસ આર્મેચર કરંટ, ટોર્ક વર્સસ લોડનું જે ઇલેક્ટ્રિક કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ છીએ
બરાબર. ઇલેક્ટ્રિક કેરેક્ટરિસ્ટિક જે જોઈએ છીએ આપણે એ શું મળે છે આપણને સ્ટ્રેટ મળશે. એટલે જેમ જેમ લોડ કરંટ વધશે તેમ તેમ ટોર્ક વધશે, એટલે જેમ જેમ ટોર્ક વધશે તેમ તેમ લોડ કરંટ પણ વધતો જશે. તો આ ડીસી શન્ટ મોટર માટેનો ટોર્ક વર્સસ આર્મેચર કરંટનો કેરેક્ટરિસ્ટિક છે. અહીંયા આપણે જોઈશું સ્પીડ વર્સસ આર્મેચર કરંટ. જે સ્પીડ વર્સસ આર્મેચર બીજું કેરેક્ટરિસ્ટિક છે સ્પીડ વર્સસ આર્મેચર કરંટનો. તો એના માટે ઇક્વેશન અહીંયા આવી રીતે ડિરાઈવ કરશું. મેં તમને પહેલા જ બતાવ્યું આવી રીતે ઇક્વેશન ઇન ઇક્વલ ટુ અહીંયા થશે આ જે n v માઇનસ i અહીંયા આપણે ઇક્વેશન કર્યું તો શું મળે છે આપણને, જે સ્ટેન્ડર્ડ ઇક્વેશન જે મળે છે એ આ મળશે n ઇક્વલ ટુ v માઇનસ i. મીન્સ શું થયું કે આ જે વોલ્ટેજ છે એમાંથી IA આ જે લોસ થાય છે એ આપણે નિગ્લેક્ટ કરી દઈએ તો એ સ્પીડ પ્રમાણે થાય છે. એટલે એ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ જ રહે છે. જે સ્ટાર્ટિંગ સ્પીડ હોય છે એ જ સ્પીડ હોય છે, એમાં વધારે વધઘટ થતું નથી. અહીંયા લખેલું છે when supply voltage is kept constant the shunt field current and hence flux per pole also be constant. કરંટ અને ફ્લક્સ પર બધું કોન્સ્ટન્ટ જ રહેશે. એટલે ઓલમોસ્ટ શું હોય છે કે આને એટલે જ આને શું કહીએ છીએ આપણે કોન્સ્ટન્ટ સ્પીડ મોટર પણ કહીએ છીએ. શન્ટ મોટરને એટલે જ આપણે કોન્સ્ટન્ટ સ્પીડ મોટર પણ કહીએ છીએ, કોન્સ્ટન્ટ ફ્લક્સ મોટર પણ કહીએ છીએ. તો આવી રીતે આનો કેરેક્ટરિસ્ટિક થશે. ત્રીજું જે કેરેક્ટરિસ્ટિક છે સ્પીડ વર્સસ ટોર્ક. સ્પીડ વર્સસ ટોર્કનું જે કેરેક્ટરિસ્ટિક છે એ શું થાય છે કે આપણે પહેલા પણ જોયું કે ટી ઇક્વલ ટુ શું થઈ જાય છે અહીંયા ફાઈ થઈ જાય અથવા ફાઈ IA હોય છે. ફાઈ કોન્સ્ટન્ટ હોવાને લીધે શું થઈ જશે ટી ઇક્વલ ટુ IA. બરાબર, ટી ઇક્વલ ટુ IA. હમણાં પાછળ આપણે n વર્સસ ટોર્ક એટલે ટોર્ક જે છે એની જગ્યાએ આપણે શું લઈ શકીએ છીએ, સોરી અહીંયા આર્મેચર કરંટ જે છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ TA લખી શકીએ. એટલે જે સ્પીડ વર્સસ એ ટોર્કનો કેરેક્ટરિસ્ટિક રહેશે સેમ રહેશે. કેવી રીતે, એના કયા ઇક્વેશન કેરેક્ટરિસ્ટિક જેવો કે જે સ્પીડ વર્સસ આર્મેચર કરંટનો એક કેરેક્ટરિસ્ટિક છે એ સેમ જ એવું જ રહેશે સ્પીડ વર્સસ ટોર્કનો પણ કેરેક્ટરિસ્ટિક. હવે એપ્લિકેશન ક્યાં ક્યાં યુઝ થાય છે તો ડીસી શન્ટ મોટર જે સ્પીડ કોન્સ્ટન્ટ મોટર છે એટલે એને આપણે યુઝ ક્યાં ક્યાં કરીએ છીએ તો લેથ મશીનમાં યુઝ કરીએ છીએ, ડ્રિલિંગ મશીનમાં યુઝ કરીએ છીએ, ગ્રાઇન્ડરમાં યુઝ કરીએ છીએ, બ્લોઅરમાં યુઝ કરીએ છીએ અને કોમ્પ્રેસરમાં. વધારે ટોર્ક ઉત્પન્ન કરતું નથી અને કોન્સ્ટન્ટ સ્પીડ મોટર હોય છે એટલે જ આપણે આને એનો જે યુઝ છે એ લિમિટેશનમાં આવી જાય છે, વધારે ટોર્ક માટે યુઝ કરતા નથી. નેક્સ્ટ જે આપણે જોવાનું છે કેરેક્ટરિસ્ટિક કે ડીસી સિરીઝ મોટર વિશે જોઈશું. ડીસી સિરીઝ મોટરનો પહેલો કેરેક્ટરિસ્ટિક જે છે એ ટોર્ક વર્સસ આર્મેચર કરંટનો કેરેક્ટરિસ્ટિક. પહેલા આપણે જોયું કે તમને લોકોને જે અહીંયા ડેરાઈવ કર્યું છે. તો ટી અહીંયા ફાઈ જે હોય છે એ કોના પ્રમાણમાં હોય જાય છે, તો જેમ જેમ લોડ વધશે તેમ તેમ અહીંયા ફ્લક્સ વધતું જશે. ઇન કેસ ઓફ ડીસી સિરીઝ મોટર ફીલ્ડ કરંટ ઇઝ ઇક્વલ ટુ આર્મેચર કરંટ ફોર સ્મોલ વેલ્યુ ઓફ IA. બરાબર, એટલે જેમ જેમ લોડ કરંટ વધશે તેમ તેમ ફ્લક્સ પણ વધતો જશે. એટલે ફ્લક્સ વધશે મીન્સ શું થયું કે ફ્લક્સ જે છે એ સપ્રમાણ લોડ કરંટને થઈ જશે. એટલે અહીંયા શું થઈ જશે ટી ઇક્વલ ટુ ફાઈ. એટલે જેમ જેમ ટોર્ક વધશે તેમ તેમ કરંટનો સ્ક્વેર થશે. એટલે આવી રીતે આપણને વેલ્યુ મળે છે. તો આવી રીતે આ કેરેક્ટરિસ્ટિક થશે. બીજી જે કેરેક્ટરિસ્ટિક છે સ્પીડ વર્સસ આર્મેચર કરંટનો. સ્પીડ વર્સસ આર્મેચર કરંટનો કેરેક્ટરિસ્ટિક મીન્સ કે સ્પીડ વર્સસ આર્મેચર કરંટ. અહીંયા જે ફાઈ છે v ઇન્ટુ i આ શું થઈ જાય છે, આ નિગ્લેક્ટ થઈ જશે. એટલે n ઇક્વલ ટુ શું થઈ જશે 1/5. ફાઈ શું કહેવામાં આવે છે IA, એટલે 1/IA. એટલે મીન્સ શું થયું કે જેમ IA વધશે તેમ સ્પીડ ઓછું થશે. એટલે મીન્સ શું થયું કે જેમ લોડ વધશે તેમ સ્પીડ ઓછું થશે, જેમ સ્પીડ અથવા જેમ લોડ ઘટશે તેમ સ્પીડ વધારે થશે. એટલે આ કેરેક્ટરિસ્ટિક જે હોય છે એ સિરીઝ મોટર માટે છે. સેમ મેં તમને જે પહેલા જ કીધું કે જે ટોર્ક હોય છે એ શું હોય છે કે કરંટના સપ્રમાણમાં જ હોય છે. તો ટોર્કની વેલ્યુ છે અહીંયાથી IA સ્ક્વેર હોય છે.
બરાબર. તો અહીંયા જે ટોર્કની વેલ્યુ છે એ IA સ્ક્વેરની વેલ્યુ છે, એટલે જ અહીંયા જે આર્મેચર કરંટ છે એની જગ્યાએ આપણે આવી ટોર્ક લગાવી દઈએ, એને રિપ્લેસ કરીએ તો શું થઈ જાય છે કે IA સ્ક્વેર ઇક્વલ ટુ ટી, એટલે I અહીંયા ટી સ્ક્વેર થઈ ગયું, એટલે અહીંયા આપણે ટોર્કનું જ્યારે ઇક્વેશન લઈશું અથવા IA નું સ્ક્વેર ઇક્વેશન લઈશું અહીંયા તો અંડર રૂટમાં ટી થઈ જશે. અચ્છા, ટીની જગ્યાએ અહીંયા આપણે IA સ્ક્વેરની વેલ્યુ લઈએ તો એને વધારે થશે, એટલે જે ગ્રાફ છે એ તો સેમ જ આવશે પણ થોડુંક વેલ્યુ નીચે જતું રહેશે. સ્ક્વેર હોવાને લીધે એની વેલ્યુ થોડુંક નીચે જતું રહેશે, એવું થાય. તો આવી રીતે આપણે ડીસી સિરીઝ મોટરની જે કેરેક્ટરિસ્ટિક છે આપણે જોયું. હવે એનો યુઝફુલ ક્યાં ક્યાં થાય છે? ટ્રેક્શનમાં યુઝ કરીએ છીએ, લિફ્ટમાં યુઝ કરીએ છીએ, ક્રેનમાં યુઝ કરીએ છીએ, કન્વેયરમાં યુઝ કરીએ છીએ અને રોલિંગ મિલ્સમાં યુઝ કરીએ છીએ. વધારે આમાં ટોર્ક જે છે એ આઈ સ્કેર લોડના સ્કેરમાં હોવાથી એને આપણે ક્યાં પણ યુઝ કરી શકીએ છીએ. આ પ્રમાણે આપણે ડીસી સિરીઝ અને શન્ટનું કેરેક્ટરિસ્ટિક જોયું. એવી જ રીતે આપણે શું કહેવાય કે જે કમ્પાઉન્ડ મોટર છે, જોઈ લીધું. જે કમ્પાઉન્ડ મોટર છે, કમ્પાઉન્ડ મોટરની કેરેક્ટરિસ્ટિક હોય છે એ ઓલમોસ્ટ કેવું હોય છે, ડીસી શન્ટ મોટર જેવું જ હોય છે, એટલે આપણે જોઈશું નહીં. અહીંયા જે એનો ઉપયોગ છે એ આપણે જોઈ લઈએ. તો ડીસી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરનું થઈ ગયું અને આ ડીસી સિરીઝ મોટર. તો અહીંયા ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર અને ડીસી સિરીઝ, જે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર હોય છે એમાં શું હોય છે કે ફિલ્ડ વાઇન્ડિંગ અને કોમ્યુલેટિવ અને ડિફરન્શિયલ હોય છે. કોમ્યુલેટિવ જે કમ્પાઉન્ડ મોટર હોય છે એમાં શું હોય છે કે ફિલ્ડ વાઇન્ડિંગ અને સિરીઝ વાઇન્ડિંગ અને શન્ટ વાઇન્ડિંગ અગર એકબીજાને શું કહેવાય કે સપોર્ટ કરે છે, જે ફ્લક્સ ઉત્પન્ન કરે છે, એકબીજાને શું કહેવાય છે કે સપોર્ટિવ હોય છે, તો એકબીજાને હેલ્પફુલ હોય છે. એટલે તો એમાં શું થાય છે, તો વધારે એમાં શું થાય છે કે ટોર્ક ઉત્પન્ન થાય છે, અને એ પ્રમાણે આપણે એનો યુઝ ક્યાં ક્યાં કરીએ છીએ તમને કેવો ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. ઓકે, એકચ્યુઅલી તમારે જે છે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જે છે, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જે મોટર છે એનો યુઝ આપણે અહીંયા જોયું કે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જે મોટર છે એનો યુઝ અહીંયા આપણે એલિવેટરમાં યુઝ કરીએ છીએ, રોલિંગમાં, એટલે થોડોક ઓછો ટોર્ક ઉત્પન્ન કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. તો ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરનો આપણે યુઝ આવી રીતે કરી શકીએ છીએ. અને કોમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટરનો યુઝ આપણે એવી રીતે કરીએ છીએ. ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરમાં શું હોય છે કે એમાં લિમિટેશન અમુક આવી જાય છે. સ્પીડ એ શું કહે છે એના પર ડિપેન્ડ કરે છે, તો લોડ પર એના લીધે શું થાય છે કે અનસ્ટેબલ, વધારે લોડ થઈ જાય તો અનસ્ટેબલ થઈ જવાની સંભાવના રહે છે. એટલે જ આપણે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર યુઝ કરતા નથી. કોમ્યુલેટિવ રિયલ કેસમાં યુઝ કરીએ છીએ, એલિવેટર એ બધી જગ્યાએ પંચેસિયર એ બધી જગ્યાએ આપણે યુઝ કરીએ છીએ. પણ મોસ્ટલી જે મોટર આપણે યુઝ કરવામાં આવે છે એ આપણે જે હોય છે એ ડીસી સિરીઝ અને શન્ટ મોટર જ યુઝ કરીએ છીએ. એવી રીતે અહીંયા મેં તમને લોકોને બતાવ્યું એવી રીતે. ઓકે, તો આજે આપણે જોયું ડીસી મોટરના ટાઈપ્સ અને એનો કેરેક્ટરિસ્ટિક અને એનો એપ્લિકેશન્સ. અને આશા કરીશ કે આમાં તમને લોકોને ખબર પડી હશે અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં થશે એ બધું પણ તમને ખબર પડી હશે. અને આમાં તમને લોકોને જે પણ ક્વેરી હોય એ તમે લોકો કમેન્ટમાં પૂછી શકો છો. કોઈ પણ તમને લોકોને ક્વેરી થાય તો એ પૂછી શકો. તો આના રિલેટેડ આપણે ડીસી જનરેટરથી લઈને ડીસી મોટર સુધીના
જે ક્વેશ્ચન્સ જે બને છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.